અમદાવાદ મહાનગરપાલિકાની વધુ એકવાર લાલિયાવાડી સામે આવી છે। રોડ પર ફૂટપાથ તો બનાવવામાં આવી, પરંતુ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ ન કરવામાં આવ્યું અને અત્યારે હાલ જે ફૂટપાથ છે તે રોડથી મોટી બનવામાં આવી, જેના કારણે અત્યારે હાલ જે વિવાદ સર્જાયો અને રોડ જે છે તે સાંકડો બની ચૂક્યો। એટલે કે ક્યાંક મહાનગરપાલિકાની આ પ્રકારની જે બેદરકારી છે તે સામે આવી અને અત્યારે હાલ અહીં જે તમામ સત્તાધીશો છે તે પહોંચ્યા છે અને તેમના દ્વારા મોનિટરિંગ કરી અને કામ જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કયા પ્રકારે અહીં જે બેદરકારી છે તે જોવા મળી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। મોનિટરિંગ રાખવું જોઈએ અધિકારીઓએ, ન રાખ્યું ને અત્યારે હાલ જે દ્રશ્યો છે તમારે ખુદ આવવું પડ્યું। શું કામગીરી થતી હતી અને શું કાર્યવાહી થશે હવે? આજે સવારે ગિરીશ કોલ્ડ ડ્રિંકથી મીઠાખરી 6 રસ્તા હું ને ડેપ્યુટી મેયર જ્યારે જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિકની લાંબી લાઈનો લાગી હતી, તો એના મૂળનું સંશોધન કરતાં અહીં આગળ જે ડક નાખવામાં આવી અને એની સાથે પાર્કિંગ માટેના પેવર બ્લોક નાખવામાં આવ્યા। પરિણામે જે હયાત રોડ છે એ 18 મીટરનો છે, એ રોડ 9 મીટરનો થઈ જાય છે। પાર્કિંગ આવવાને કારણે, ડક આવવાને કારણે અને ફૂટપાથ ટોટલી 3 મીટર કરતાં વધારે સ્પેસ રોકાઈ જાય છે। આમ રોડ ટૂંકા થતાં આ ટ્રાફિકની સમસ્યા ઇન ફ્યુચરમાં ના રહે એટલા માટે કામ અટકાવવામાં આવ્યું છે। કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી બપોરે વિઝિટ કરવાના છે અને જે રીતે નગરજનોને હાલમાં ટ્રાફિકની સમસ્યા પડી રહી છે એ ન પડે એ માટેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે। અધિકારી શ્રી, કન્સલ્ટન્ટ એજન્સી પણ આ જ્યારે સવારે કામ ચાલતું હતું ત્યારે હાજર હતા નહીં અને એમની પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર અને જે એડિશનલ સિટી ઇજનેર છે ઝોનના, કે જેમની જવાબદારી બને છે આ કામ પ્રોપર થાય નહીં, તેમના સામે શું કાર્યવાહી થશે અને કોણ કોન્ટ્રાક્ટર છે અહીંયા? એકવાર બપોરે કમિશનર શ્રી વિઝિટ કરવાના છે, એકવાર એક વિઝિટ કરી દે ત્યાર પછી પરિણામલક્ષી આગળ ચર્ચા કરવામાં આવશે।